ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે પતિ અને સાસરિયાઓએ માર મારી દહેજ પેટે લાખો રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ તાલુકા પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવનાબહેને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવનાબહેનના લગ્ન વર્ષ 2021માં જૂનાગઢના અલિદ્રા ગામના દેવાંગ મેવાડા સાથે થયા હતા અને બાદમાં દેવાંગ પણ ભરૂચ ખાતે ભાવનાબહેન સાથે રહેતો હતો। જો કે બાદમાં તેના પતિ અને સાસુ બહેન દ્વારા તેમને દહેજની માંગણી કરી મારવામાં આવે છે અને સાસરિયાઓ દ્વારા તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે। આ ઉપરાંત સાસરિયાઓ દ્વારા રૂપિયા 1.89 લાખ સહિત લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યા છે અને આ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે પતિ સાસુ સહિત કુલ 11 લોકો સામે દહેજ પ્રતિબંધિત ધારાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।